ગુડ મોર્નિંગ BCA સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે 3 સેટિંગ્સ વિશે ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સેટિંગ્સ જોશું. જનરલ સેટિંગ્સ, રાઇટિંગ સેટિંગ્સ ને રીડિંગ સેટિંગ્સ લાસ્ટ લેક્ચરમાં જોયું. આ સેશનમાં આપણે ડિસ્કશન સેટિંગ, મીડિયા સેટિંગ અને પરમાલિંક સેટિંગ્સ વિશે શીખીશું. ફર્સ્ટ છે ડિસ્કશન સેટિંગ. WordPress discussion settings can be defined as the interaction between the blogger and the visitors. બ્લોગર અને વિઝિટર વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે એ આ રાઇટ ડિસ્કશન સેટિંગ્સની અંદર ડિફાઇન કરવામાં આવે છે. These settings are done by the admin to have a control over the post pages that come in through users. આ જે સેટિંગ્સ છે એ એડમિન દ્વારા કંટ્રોલિંગ કરવા માટે, એટલે કે પોસ્ટ અને પેજીસને કંટ્રોલિંગ કરવા માટે યુઝ કરવામાં આવે છે. Following are the steps to access the discussion settings. First step, click on setting discussion option in WordPress. Settings ના discussion option માં ક્લિક કરો તો આ પેજ તમને શો કરવામાં આવશે. Settings ના discussion માં ક્લિક કરશો. The discussion setting page is displayed as shown in the following snapshot. તો આ પ્રમાણે તમને ડિસ્કશન સેટિંગ્સ ડિસ્પ્લે કરવામાં આવે છે, જેમાં આર્ટિકલ સેટિંગ્સ છે, કમેન્ટ સેટિંગ્સ છે, ઈમેલ છે, એવા અલગ અલગ પ્રકારના સેટિંગ્સ તમને આપેલા છે. અવતાર સેટિંગ્સ છે. એના ફિલ્ડ્સ જોઈએ છે તો ફર્સ્ટ ફિલ્ડ છે તમારું ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ. These settings are default to the new pages you create or new post. This contains 3 more settings. They are attempt to notify any blogs linked to from the article. ફર્સ્ટ શું કે છે, ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સની અંદર તમે જે નવી પોસ્ટ ક્રિએટ કરો છો અથવા તો નવું પેજ ક્રિએટ કરો છો તો ડિફોલ્ટ સેટિંગ્સ કયા રાખવા છે એના માટેના સેટિંગ્સ આની અંદર છે. તો એમાં 3 પોઈન્ટ્સ આપે છે. તો પહેલું છે attempt to notify any blogs links to from the article. એટલે કે તમે આર્ટિકલને પોસ્ટ કરો તમારી સાઇટની અંદર તો એ પહેલા એક નોટિફિકેશન આપવામાં આવે. When you publish articles, then it sends a notification, send pings and track back to another other blogs. બરાબર, બીજી કોઈ બ્લોગ એની સાથે કનેક્ટેડ હોય તો એને એક નોટિફિકેશન મળે, એના માટે છે. સેકન્ડ પોઈન્ટ છે લિંક અલાઉ લિંક નોટિફિકેશન ફ્રોમ અધર બ્લોગ્સ. બીજા બ્લોગમાંથી કોઈ નોટિફિકેશન આવે તો એને એક્સેપ્ટ કરવા માટે છે, એક્સેપ્ટ pings from other blogs. અને થર્ડ ઓપ્શન છે allow people to post comments on new articles. You can allow or disallow other people to comment on your article using this setting. કોઈ લોકો તમારા આર્ટિકલ એટલે કે પોસ્ટ ઉપર કમેન્ટ આપે કે ન આપે એના માટેનો ઓપ્શન છે આ. નેક્સ્ટ છે you can change the setting as per your will for individual articles. તમારા ઇન્ડિવિજ્યુઅલ આર્ટિકલ્સ પ્રમાણે તમે સેટિંગ્સ ચેન્જ કરી શકો છો. Other comment settings, second point છે comment setting. Now these settings have the following options. First option છે comment author must fill out name and email. comment author જે છે એ કમ્પલસરી પોતાનું નામ અને ઈમેલ એડ્રેસ આપે. When you check this box, it is mandatory for visitors to fill their name and email address. જો ચેક બોક્સ ઉપર ટિક કરશો તો કમ્પલસરી એમાં એનું નામ અને ઈમેલ એડ્રેસ આપવું પડશે કમેન્ટ કરતા પહેલા. Users must be registered and log into comment. કમેન્ટ કરવા માટે એ જે યુઝર છે એ રજિસ્ટર હોવો જોઈએ અને લોગ ઇન હોવો જોઈએ તો જ કમેન્ટ કરી શકે. If you check this box, only those registered visitors have leave comments. If not checked, anyone can leave any number of comments. જો ચેક બોક્સમાં ટિક માર્ક હશે તો રજિસ્ટર્ડ યુઝર જ તેને કમેન્ટ કરી શકશે અને જો ટિક માર્ક નહીં હોય તો કોઈ પણ યુઝર ગમે એટલી કમેન્ટ કરી શકશે. નેક્સ્ટ છે automatically close comments on articles older than days. This option always you to accept comments only for a particular time period as per your wish.
એટલે કે નંબર ઓફ કમેન્ટ્સ આપી દીધી હોય કે આટલા કમેન્ટ્સ પછી એ ઓટોમેટિકલી કમેન્ટ છે એ ક્લોઝ થઈ જવી જોઈએ, તો એના માટેનું આ ઓપ્શન છે. નંબર ઓફ ટાઈમ એટલે કે 14 ડેઝ કે એવા તો તમે ટાઈમ આપી દો, એ પછી જો એ પછીના દિવસથી જો એ ઓલ્ડર કમેન્ટ થઈ ગઈ હશે તો એ ઓટોમેટિકલી ક્લોઝ કરી દેશે કમેન્ટ્સને. એના પછી છે ઇનેબલ થ્રેડેડ નેસ્ટેડ કમેન્ટ્સ, એટલે કે એક કમેન્ટ આપેલી છે એમાં તમે રિપ્લાય આપો છો એટલે એ નેસ્ટેડ કમેન્ટ થઈ જાય છે. આ પ્રમાણે રિપ્લાય નો પણ ક્વેશ્ચન આવે છે તો એ નેસ્ટેડ કમેન્ટમાં જ શો થાય છે. તો વેન યુ ચેક ધીસ ઓપ્શન, visitors can reply or have a discussion and get responses. જો તમે ચેકબોક્સ ઉપર ટિક માર્ક કરશો તો એમાં રિપ્લાય પણ આપી શકશો અને ડિસ્કશન પણ એના ઉપર કરી શકશો. નેક્સ્ટ છે બ્રેક કમેન્ટ્સ ઇન્ટુ પેજીસ વિથ ટોપ લેવલ કમેન્ટ પર પેજ એન્ડ ધ પેજ ડિસ્પ્લેડ બાય ડિફોલ્ટ. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી 150 જેટલી કમેન્ટ તમે આપો છો, એટલે કે નેસ્ટેડ કમેન્ટ્સમાં કન્વર્ટ કરીને 150 જેટલી કમેન્ટ આવે છે, તો એ એક પેજમાં કન્વર્ટ થઈ જવું જોઈએ અને એ પેજની અંદર તમારી કમેન્ટ શો કરવી જોઈએ, એના માટેનું આ ઓપ્શન છે. નેક્સ્ટ છે કમેન્ટ્સ શુડ બી ડિસ્પ્લેડ વિથ ધ કમેન્ટ્સ એટ ધ ટોપ of each page. You can arrange the comment in the form of ascending or descending order. તમારે કઈ રીતે કમેન્ટ શો કરવી છે, ડિસ્પ્લે કઈ રીતે કરવી છે, એસેન્ડિંગ ઓર્ડરમાં કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં, એ દરેક પેજમાં કેવી રીતે તમારે શો કરવી છે એનું ઓપ્શન છે આ. નેક્સ્ટ આવે છે email me whenever. This setting contains two options, namely anyone post a comment. કોઈ પણ પોસ્ટ કરી શકે કમેન્ટ, પોસ્ટ ઉપર કમેન્ટ કરી શકે છે. તો when you check into this box, the author gets an email for every single comment that is posted. એટલે કે જેટલી પોસ્ટ છે એ પોસ્ટમાં એક સિંગલ કમેન્ટ પણ આવશે એટલે એને ઈમેલ એડ્રેસમાં નોટિફિકેશન આવશે ઓર ઈમેલ આવશે. નેક્સ્ટ છે a comment is held for moderation. This is used in case you do not want your comment to be updated before its moderation by the admin. એટલે કે જ્યાં સુધી એડમિન મોડરેશન માટે અલાઉ ન કરે ત્યાં સુધી તમે એમાં ચેન્જીસ ના કરી શકો, એડિટ ન કરી શકો, અપડેટ ન કરી શકો કમેન્ટને. નેક્સ્ટ છે બિફોર અ કમેન્ટ એપિયર્સ. કમેન્ટ એપિયર થાય એ પહેલા શું? So this setting allows how your posts are controlled. કેવી રીતે તમારી પોસ્ટને કંટ્રોલ કરી શકો છો? There are two more settings as followed. First, comment must be manually approved. Manually comment approved થયેલી હોવી જોઈએ. If you check this box, then only the approved comments by the admin can be displayed on the post or pages. જેટલા પણ એપ્રૂવ કરેલા હશે એડમિને કમેન્ટ્સને એ જ ડિસ્પ્લે થશે પોસ્ટ અથવા તો પેજીસમાં. નેક્સ્ટ છે કમેન્ટ ઓથર મસ્ટ હેવ અ પ્રીવિયસલી અપ્રુવ્ડ કમેન્ટ. પહેલેથી અપ્રૂવ થયેલી કમેન્ટ હોવી જોઈએ. This can be checked when you want to approve a comment of an author whose has commented and his email address matches the email address of the previously posted comment. Otherwise, the comment is held for moderation. શું કહે છે આની અંદર કે જ્યારે પણ આમાં ટિક માર્ક કરવામાં આવે છે તો ઓથર દ્વારા ઓથરની જે પોસ્ટ કમેન્ટ કરેલી છે એને અપ્રૂવ કરી અપ્રૂવ્ડ હોવી જોઈએ અને જે ઈમેલ એડ્રેસ એની સાથે મેચ થતું હોય, પ્રીવિયસલી પોસ્ટ કરેલી કમેન્ટ સાથે મેચ થતું હોય તો જ એને અપ્રૂવ મળી શકે છે, નહીતર કમેન્ટ છે એ મોડરેશનમાં જાય છે. મેક્સિમમ રેટિંગ. You have four other options of avatars you can use. They are G, PG, R, and X. This is the age section where you select according to which type of audience you want to display your post. Maximum rating ની અંદર ચાર ઓપ્શન છે, G, PG, R અને X. આ સેક્શન દ્વારા તમે સિલેક્ટ કરી શકો છો કે તમારી જે પોસ્ટ ડિસ્પ્લે કઈ કઈ ઓડિયન્સને એટલે કયા કયા યુઝરને થવી જોઈએ. Default avatar. In this option, there are few more types of avatars with images. You can keep these avatars according to your visitor's email address. અવતાર દ્વારા તમે તમારી ઇમેજ સેલેક્ટ કરી હશે તો જ તમે આની અંદર ઈમેલ એડ્રેસ દ્વારા તમને વિઝિટરને એ અવતાર છે
આપવામાં આવે છે અને ઈ અવતાર દ્વારા જ તમે એમાં સેટિંગ ચેન્જ કરી શકો છો. સ્ટેપ 3, ક્લિક ઓન સેવ ચેન્જીસ બટન ટુ સેવ ધ ચેન્જીસ. નેક્સ્ટ સેટિંગ છે મીડિયા સેટિંગ. મીડિયા સેટિંગમાં તમે જે ઇમેજીસ અપલોડ કરો છો એને લગતા સેટિંગ્સ આવે છે. ઇટ ઇઝ યુઝ ટુ સેટ ધ હાઇટ એન્ડ width ઓફ ધ ઇમેજ which you are going to use on your website. તમે જે ઇમેજીસ સેટ કરાવો છો એ ઇમેજની હાઇટ અને width ને આની અંદર સેટ કરાવી શકો છો. સ્ટેપ 1, ક્લિક ઓન સેટિંગ મીડિયા ઓપ્શન ઇન વર્ડપ્રેસ. આ પ્રમાણે સેટિંગ્સની અંદર મીડિયાને સિલેક્ટ કરો. The media setting page is displayed as seen in the following screenshot. આ પ્રમાણેનું પેજ ઓપન થાય છે જેમાં ફર્સ્ટ ઓપ્શન છે ઇમેજની સાઇઝ, થંબનેલ સાઇઝ, મેક્સિમમ સાઇઝ, મીડિયમ સાઇઝ, લાર્જ સાઇઝ અને અપલોડિંગ ફાઇલ્સ. તો આટલા ઓપ્શન્સ આની અંદર આવે છે. બધા ઓપ્શન્સ એક પછી એક જોઈએ. Following are the details of the fields on media settings. ફર્સ્ટ ફિલ્ડ છે થંબનેલ સાઇઝ. સેટ ધ સાઇઝ ઓફ ધ થંબનેલ. થંબનેલની સાઇઝ અહીંયાથી સેટ કરાવી શકાય છે. નેક્સ્ટ છે મીડિયમ સાઇઝ. સેટ ધ હાઇટ એન્ડ width ઓફ ધ મીડિયમ સાઇઝ ઇમેજીસ. લાર્જ સાઇઝ, જેની અંદર હાઇટ વિથ લાર્જ સાઇઝ માટે તમે સિલેક્ટ કરી શકો છો. Uploading files. After checking this checkbox, the uploaded image will be arranged into year and month based folder. અપલોડિંગ ફાઇલ્સમાં તમે જ્યારે આ ચેકબોક્સ ઉપર ટિક કરશો તો અપલોડિંગ જે ઇમેજ છે એ યર અને મંથ બેઝડ ફોલ્ડરની અંદર એરેન્જ કરી દેશે. સ્ટેપ 3, આફ્ટર સેટિંગ ધ ડાયમેન્શન ઇન પિક્સેલ, click on save changes button. It saves your media setting information. Last છે setting permalink. Permalink is a permanent link to a particular blog post or category. તમારી blog post અને category માટેની permanent link આપવા માટે use થાય છે. It allows setting the default permalink structure. તમારું default permalink structure કેવું હોય છે એના settings આની અંદરથી કરી શકાય છે. These settings are used to add permalinks to your post in WordPress. તમારી જે post છે એની permalink add કરવા માટે use કરવામાં આવે છે. Following are the steps to access permalink setting. First step, click on setting permalink option from the left navigation menu. Left navigation menu માંથી settings ની અંદર last option છે permalink એને select કરો. When you click on permalink, the following page appears on the screen. આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળે છે જેમાં કોમન સેટિંગ્સ આપેલા છે. ડિફોલ્ટ ડે એન્ડ એટલે તમારી પોસ્ટ છે એની જે લિંક આપીએ છીએ પરમનન્ટ લિંક એ કઈ રીતે તમારે સિલેક્ટ કરવી છે. તો ડિફોલ્ટ વાઇઝ ડે અને નેમ આવવું જોઈએ, એમાં મંથ અને નેમ આવવું જોઈએ, ન્યુમેરિક આવવું જોઈએ કે પોસ્ટ નેમ આવવું જોઈએ. તો એના તમે સેટિંગ્સ આના દ્વારા કરી શકો છો. Here are few settings you can make. First, check common settings. Check any of the radio buttons to choose your permalink structure for your blogs. તમારા permalink structure નું કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો રેડિયો બટન દ્વારા. ફર્સ્ટ છે default. It sets the default URL structure in WordPress. Default જે URL structure છે એ સેટ કરીને આપશે. નેક્સ્ટ છે ડે અને નેમ. તો તમારું જે URL structure છે એ ડેટ અને નેમ વાઇઝ સિલેક્ટ કરીને આપશે, સેટ કરશે તમારી પોસ્ટ માટે. મંથ એન્ડ નેમ, તો મંથ અને નેમ વાઇઝ એટલે મંથ છે અને તમારું જે પોસ્ટનું નામ છે એના વાઇઝ સ્ટ્રક્ચર ક્રિએટ કરીને આપશે. ન્યુમેરિક, ઇટ સેટ્સ નંબર્સ ઇન ધ URL સ્ટ્રક્ચર ઇન યોર પોસ્ટ. નેક્સ્ટ છે પોસ્ટ નેમ. ઇટ સેટ્સ પોસ્ટ નેમ ઇન ધ URL સ્ટ્રક્ચર ઇન યોર પોસ્ટ. પોસ્ટ નેમ ખાલી URL સ્ટ્રક્ચરમાં આપવામાં આવે છે. Custom structure, it sets the URL structure of your choice by writing the desired name in the given text box. તમારી રીતે તમે અલગથી સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો છો આના દ્વારા, કસ્ટમ સ્ટ્રક્ચર દ્વારા. નેક્સ્ટ છે ઓપ્શનલ. ઓપ્શનલમાં આવે છે these are optional. You can add custom structure for main category or tag URL. If your text box is empty, then default setting is used. Here you have two options. આ છે એ ઓપ્શનલ છે જેની અંદર કસ્ટમ સ્ટ્રક્ચર તમે મેઇન કેટેગરી અથવા તો તમારા URL માટે બનાવી શકો છો. જો તમારું ટેક્સ્ટ બોક્સ એમ્પ્ટી રાખવામાં આવે છે તો ડિફોલ્ટ સેટિંગ્સ છે એ યુઝ કરવામાં આવે છે. આની અંદર બે ઓપ્શન છે.
પહેલું ઓપ્શન છે કેટેગરી બેઝડ એડ કસ્ટમ પ્રિફિક્સ ફોર યોર કેટેગરી યુઆરએલ. કસ્ટમ પ્રિફિક્સ તમારા કેટેગરી માટે યુઆરએલ માટે આપવામાં આવે છે. નેક્સ્ટ છે ટેગ બેઝ એઝ એડ કસ્ટમ પ્રિફિક્સ ટુ યોર ટેગ યુઆરએલ. ટેગ યુઆરએલ માટે કસ્ટમ પ્રિફિક્સ આપવામાં આવે છે. વન્સ યુ આર ડન with changes, click on Save Changes button to save the permalink structure. Thank you. આપણા ત્રણ થિયરી એટલે કે સ્ટ્રક્ચર સેટિંગ્સ જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે એના આપણે પ્રેક્ટિકલ જોઈએ છીએ. તમારું ડેશબોર્ડ શો છે, તમારું ડેશબોર્ડ છે અહીંયા. ડેશબોર્ડની અંદર સેટિંગ્સની અંદર 3 ઓપ્શન આપણે જોયા હતા. નેક્સ્ટ ઓપ્શન છે ડિસ્કશન સેટિંગ્સ. ડિસ્કશન સેટિંગ્સ ની અંદર ક્લિક કરશો એટલે એને લગતા સેટિંગ્સ ઓપન કરીને આપશે. જેની અંદર ફર્સ્ટ ઓપ્શન છે ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ, જેમાં 3 પોઈન્ટ આપણે જોયા હતા. એટેમ્પ્ટ ટુ નોટિફાય એની બ્લોગ્સ લિંક ટુ ફ્રોમ ધ આર્ટિકલ. એટલે કે જ્યારે પણ તમારા આર્ટિકલની અંદર બ્લોગની અંદર પોસ્ટ કરવામાં પબ્લિશ કરવામાં આવે છે તો સૌથી પહેલા શું આવવું જોઈએ? નોટિફિકેશન આવવું જોઈએ. નેક્સ્ટ ઓપ્શન છે અલાઉ લિંક નોટિફિકેશન ફ્રોમ અધર બ્લોગ્સ પિંગ. એટલે કે તમને કોઈ બીજી સાઇટમાંથી કોઈએ પોસ્ટ કરી છે તો તમને નોટિફિકેશન મળે એના માટે એલાઉ કરવા માટે છે. અને આ છે એ બીજી પોસ્ટમાં નોટિફિકેશન આપવા માટે છે, પહેલું ઓપ્શન. નેક્સ્ટ છે થર્ડ ઓપ્શન એલાઉ પીપલ ટુ પોસ્ટ કમેન્ટ્સ ઓન ન્યૂ આર્ટિકલ. તમારે તમારી પોસ્ટ માટે લોકોને કમેન્ટ આપી શકે એના માટે એલાઉ કરવું છે કે નથી કરવું. જો ટિક માર્ક હશે તો કમેન્ટ આપી શકશે, નહીતર નહીં આપી શકે. નેક્સ્ટ છે અધર કમેન્ટ સેટિંગ. બીજા કમેન્ટને રિલેટેડ સેટિંગ્સ છે, જેમાં પહેલું સેટિંગ છે કમેન્ટ ઓથર મસ્ટ ફિલ આઉટ નેમ એન્ડ ઈમેલ. જે કમેન્ટ કરે છે યુઝર એને એનું નેમ અને ઈમેલ એડ્રેસ આપવું ફરજિયાત છે. એના પછીનું ઓપ્શન છે યુઝર્સ મસ્ટ બી રજિસ્ટર્ડ એન્ડ લોગ્ડ ઇનટુ કમેન્ટ. કમ્પલસરી યુઝર રજિસ્ટર હોવો જોઈએ અથવા તો લોગિન થયેલો હોવો જોઈએ, તો એનામાં ટિક માર્ક આપો. નેક્સ્ટ છે ઓટોમેટિકલી ક્લોઝ કમેન્ટ્સ ઓન આર્ટિકલ ઓર્ડર ધેન 14 ડેઝ. એટલે 14 દિવસ હશે, 14 દિવસ પછી પણ જો એ કમેન્ટ હશે તો એ શો નહીં થાય, બરાબર. એટલે 14 દિવસ પહેલા જો એ કમેન્ટ હશે તો શો થશે, 14 દિવસ પછી કમેન્ટ શો નહીં થાય. એના પછીનું ઓપ્શન છે શો કમેન્ટ્સ કુકી ઓપ્ટ ઇન ચેકબોક્સ allowing comment author cookies to be set. cookies allow કરવી છે કે નથી કરવી એના માટે અહીંયા ટિક માર્ક છે. નેક્સ્ટ છે enable threaded or nested comments એટલે કે 5. તો એક અહીંથી તમે સિલેક્ટ કરી શકો 2 થી લઈને 10 સુધી કે કેટલી કમેન્ટ્સ તમારે નેસ્ટેડ આપવી છે, એટલે કે રિપ્લાય કેટલા આપી શકે એવી તમારે શો કરવું છે. તો 5 આપી છે તો કોઈ યુઝરે કમેન્ટ કર્યું છે એનો એક રિપ્લાય સેક્શન છે, એના પછી એનો પાછો રિપ્લાય આપે છે. આ રીતે 5 નેસ્ટેડ કમેન્ટ્સ એલાઉ કરી શકાય છે. એના પછી છે બ્રેક કમેન્ટ્સ ઇન્ટુ પેજીસ વિથ 50 ટોપ લેવલ કમેન્ટ્સ એઝ પર પેજ એન્ડ ધ લાસ્ટ પેજ ડિસ્પ્લેડ બાય ડિફોલ્ટ. એટલે કે એક્ઝામ્પલ તરીકે તમારે અહીંયાથી 5 લેવલ આપ્યા છે પણ એની અંદર કમેન્ટ્સ છે 50 પેજીસમાં ક્રિએટ કરવામાં આવે છે, બરાબર. 50 ટોપ લેવલ કમેન્ટ્સ એક પેજમાં શો થાય છે, 50 કમેન્ટ્સ એક જ પેજની અંદર. અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો નંબર ઓફ પેજીસ માં કમેન્ટ, નંબર ઓફ કમેન્ટ્સ કેટલી એક પેજમાં શો થવી જોઈએ એ. તો 50 કમેન્ટ જો શો થતી હોય, એક્ઝામ્પલ તરીકે આપણે 150 કમેન્ટ થી 200 કમેન્ટ્સ આપેલી છે, તો એ 200 કમેન્ટ એક પેજમાં કેવી રીતે શો કરવી? તો એમાં તો એક પેજમાં 50 જ શો થાય છે, 200 આપું તો 200 શો થાય. તેનું અલગથી પેજ ક્રિએટ કરશે, એક પેજમાં 50 શો થશે અને લાસ્ટ 50 જે હશે એ શો કરશે. અહીંયા લાસ્ટ છે એટલા માટે. અહીંથી ફર્સ્ટ આપું તો ફર્સ્ટ 50 શો થશે અને લાસ્ટ આપું તો લાસ્ટ 50 શો કરીને આપશે. નેક્સ્ટ છે ઈમેલ મી વેનેવર. જ્યારે પણ તમે ઈમેલ કરો તો ઈમેલ કેવી રીતે થવું જોઈએ? તો એનીવન પોસ્ટ અ કમેન્ટ, કોઈ પણ પોસ્ટની અંદર કમેન્ટ કરશે ત્યારે ઈમેલ મળવું જોઈએ. નેક્સ્ટ અ કમેન્ટ ઇઝ હેલ્ડ ફોર મોડરેશન. કમેન્ટમાં જ્યારે મોડિફિકેશન થતું હોય ત્યારે તમને
નોટિફિકેશન ઈમેલમાં આવવું જોઈએ. નેક્સ્ટ સેટિંગ છે બિફોર અ કમેન્ટ એપિયર્સ. ફર્સ્ટ છે કમેન્ટ મસ્ટ બી મેન્યુઅલી અપ્રૂવ્ડ. કમેન્ટ છે મેન્યુઅલી અપ્રૂવ થયેલી હોવી જોઈએ. અને સેકન્ડ ઓપ્શન છે કમેન્ટ ઓથર મસ્ટ હેવ અ પ્રીવિયસલી અપ્રૂવ્ડ કમેન્ટ. પહેલેથી જ એને અપ્રૂવ કરેલી હોવી જોઈએ કમેન્ટ. નેક્સ્ટ છે કમેન્ટ મોડરેશન. કમેન્ટ મોડરેશનમાં શું છે? હાઉ અ કમેન્ટ ઇન અ ક્યુ ઇફ ઇટ કન્ટેન્સ ટુ ઓર મોર લિંક્સ. એટલે કે હવે આ કેના માટે યુઝ થાય છે, ખાસ અગત્યનું છે. કમેન્ટ મોડરેશન એટલે એવી કમેન્ટ કે કોઈ બેડ કમેન્ટ્સ આપે છે, તો બેડ કમેન્ટ્સ જ્યારે આપે છે ત્યારે ઈ કમેન્ટ્સ છે એ સ્પામ તરીકે ઓળખવામાં આવે છે, સ્પામ મેસેજીસ. તો આવા નંબર ઓફ કમેન્ટ્સ તમારે અહીંયા મોડિફિકેશન માટે એટલે કે ક્યુમાં રાખવી છે. ફોર એક્ઝામ્પલ 5 કમેન્ટ ક્યુમાં રાખવી છે, તો 5 કમેન્ટ ક્યુમાં આવશે. જ્યારે એને એપ્રુવ એટલે કે સ્પામ ની અંદર પડેલી રહેશે, જ્યારે સ્પામ મેસેજ જોવામાં આવે ત્યારે જ ઈ તમને શો થશે. આમાં આપ્યું છે વેન અ કમેન્ટ કન્ટેન્સ એની ઓફ ધીઝ વર્ડ્સ. એટલે કે કોઈ કમેન્ટમાં હું આપું છું, ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું બેડ ટ્યુટોરિયલ. આ જે છે મેં શું આપ્યું છે, એમાં કોઈ કન્ટેન્ટ આપ્યા છે, કોઈ નામ આપો, ફોર એક્ઝામ્પલ HTML, પછી કોઈ આઈપી એડ્રેસ આપો, કોઈ યુઆરએલ આપો, કોઈ ઈમેલ એડ્રેસ આપો. તો આને લગતા જે મેચિંગ થયેલા કન્ટેન્ટ હશે તો ઈ કમેન્ટ છે ઈ મોડરેશનમાં હશે, એટલે કે તમને શો કરવામાં આવશે નહીં. એને તમે સ્પામ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે કમેન્ટ બ્લેકલિસ્ટ. કમેન્ટ બ્લેકલિસ્ટ એટલે when comment contains any of these words. આમાંથી કોઈ પણ કન્ટેન્ટ હશે તો ઈ છે ઈ ક્યાં હશે? એટલે કે કોઈ કન્ટેન્ટ હશે, નેમ હશે, યુઆરએલ હશે, ઇમેજ હશે અથવા તો આઈપી એડ્રેસ હશે, તો એને ટ્રેશ ની અંદર ઓટોમેટિકલી ડિલીટ કરી દેવામાં આવશે. વન વર્ડ ઓર આઈપી એડ્રેસ પર લાઈન it will match inside word, so press will match wordpress. નેક્સ્ટ સેટિંગ છે તમારા અવતારના સેટિંગ. અવતાર એટલે મેં તમને કીધું હતું કે જ્યારે તમે પ્રોફાઇલ પિક્ચર સેટ કરો છો ત્યારે તમે ડિફોલ્ટ અવતાર છે એ સિલેક્ટ કરો છો. એ અવતારની અંદર તમારે તમારું એક આઈડી ક્રિએટ કરવાનું રહે છે. આઈડી ક્રિએટ કર્યા પછી જ તમે તમારું પ્રોફાઇલ પિક્ચર એની અંદર સેટ કરી શકશો. જે અવતારમાં જ્યારે તમે સેટ કરેલું છે તો એના માટેના સેટિંગ્સ છે અવતાર ડિસ્પ્લેસ, શો અવતાર. અવતાર ડિસ્પ્લે કરવું હોય તો અહીંયા ટિક માર્ક કરવાનું, ને કરવું હોય તો કેન્સલ. નેક્સ્ટ છે મેક્સિમમ રેટિંગ. મેક્સિમમ રેટિંગમાં જી છે એટલે શું છે? સુટેબલ ફોર ઓલ ઓડિયન્સ. દરેક ઓડિયન્સને સુટેબલ હોવું જોઈએ. નેક્સ્ટ છે પીજી એટલે પોસિબલી ઓફેન્સિવ, યુઝ્યુઅલી ફોર ઓડિયન્સ 13 એન્ડ અબવ. 30 થી વધારે હોય તો એને જ એપ્રુવ કરી શકે. આર એટલે ઇન્ટેન્ડેડ ફોર એડલ્ટ ઓડિયન્સ અબવ 17. એડલ્ટ ઓડિયન્સ હશે એના માટે અલાઉ કરવા માટે આર યુઝ થાય છે. અને એક્સ છે ઇવન મોર મેચ્યોર ધેન અબવ. એના કરતા પણ મેચ્યોર વ્યક્તિ હોય એના માટે છે. નેક્સ્ટ આપીએ છીએ ડિફોલ્ટ અવતાર. હવે ડિફોલ્ટ અવતાર તમારે કયું આપવું છે? ફોર યુઝર્સ વિધાઉટ અ કસ્ટમ અવતાર ઓફ ધેર ઓન, you can either display a generic logo or generated one based on their email address. હવે જો તમે પિક્ચર પ્રોફાઇલ પિક્ચર કે એમ સેટ કર્યું હશે, અવતારમાં કોઈ પિક્ચર મૂક્યું હશે તો ઈ લેશે. અધરવાઇઝ તમે આમાંથી કોઈ પણ એક લોગો સિલેક્ટ કરીને આપી શકો છો. આટલા સેટિંગ્સ આની અંદર આવે છે. એ સેટિંગ્સ ચેન્જ કર્યા પછી સેવ ચેન્જીસ બટન ઉપર ક્લિક કરશો તો એ ચેન્જીસ થઈ જશે. નેક્સ્ટ આવે છે મીડિયા સેટિંગ્સ. મીડિયા સેટિંગ્સ ની અંદર તમે જે ઇમેજ અપલોડ કરો છો એ ઇમેજની થંબનેલ સાઇઝ આપવામાં આવે છે, જેમાં વિડ્થ અને સાઇઝ હાઇટ તમે આપી શકો છો. એના પછીનું ઓપ્શન છે ક્રોપ થંબનેલ ટુ એક્સટ્રેક્ટ ડાયમેન્શન. ડાયમેન્શન એક્સટ્રેક્ટ કરવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ છે મેક્સિમમ સાઇઝ. તો મેક્સિમમ સાઇઝ હવે મીડિયમ સાઇઝ ઇમેજ માટે કયું રાખવું છે? એની વિડ્થ અને એની હાઇટ આપેલી છે. અને લાસ્ટ છે લાર્જ સાઇઝ. લાર્જ સાઇઝ આપવી હોય ઇમેજ તો એની હાઇટ અને વિડ્થ કેટલી આપવી છે એ. અને લાસ્ટ ઓપ્શન છે અપલોડિંગ ફાઇલ્સ ઓરિજિનલી ઓર્ગેનાઇઝ બાય
uploads into month and year based folder. હવે તમારું જે ફોલ્ડર છે ઈ અપલોડ જ્યારે થાય છે ઇમેજીસ, તો એ કેમાં અપલોડ થવું જોઈએ? તો મંથ અને યર બેઝ ફોલ્ડર ની અંદર. હવે આ કઈ જગ્યાએ આપવામાં આવે છે હું તમને શો કરું છું. જસ્ટ અ મિનિટ. સી ડ્રાઈવ ની અંદર વેમ્પ ની અંદર www વર્ડપ્રેસ માં આવશે WP કન્ટેન્ટ, જેની અંદર અપલોડ્સ છે. અપલોડ્સ ની અંદર જો આ શું આપ્યું છે? યર 2020. આ છે 5 તારીખે, એટલે કે આ 5મો મહિનો છે, સોરી 31 તારીખ 5મો મહિનો 2020, એટલે આ મંથ બેઝ તમારું ફોલ્ડર ક્રિએટ થાય છે. અને એની અંદર મેં જેટલી ઇમેજ અપલોડ કરી છે એ ઇમેજ તમને શો કરીને દેખાડે છે. તો આટલી ઇમેજીસ અપલોડ થયેલી છે. આમાં 3 સાઈઝ તમને દેખાડે છે. પહેલી છે આ થંબનેલ સાઈઝ છે, એના પછી છે આ મીડિયમ સાઈઝ છે, અને આ છે એ બધી લાર્જ સાઈઝ છે. તો આ 3 પ્રકારની સાઈઝ તમે એમાં જોઈ શકો છો. તો આવી સાઈઝના સેટિંગ્સ તમે આના દ્વારા કરી શકો છો. નેક્સ્ટ જોઈએ છીએ. આટલા ચેન્જીસ કર્યા પછી તમે સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરશો એટલે ચેન્જીસ થઈ જશે. નેક્સ્ટ ઓપ્શન છે પરમાલિંક. પરમાલિંક સેટિંગ્સ ની અંદર છે કોમન સેટિંગ્સ. કોમન સેટિંગ્સમાં શું આવે છે? એટલે લિંક તમારી જે શો થાય છે એ લિંક. હવે જો આ જે લિંક છે, ફોર એક્ઝામ્પલ કોઈ પોસ્ટ વિઝિટ સાઇટમાં જાઉં છું, ઇન્ટ્રોડક્શન ઓફ પીએચપી નું પેજ ઓપન કરું છું. આ પેજમાં તમે અહીંયા જોવો છો શું આવે છે? index.php, જેમાં 2026 અને 9 અને પછી એ પેજનું નેમ એટલે કે સ્લગ આ તમને શો કરવામાં આવે છે. તો અહીંયા તમે સેટિંગ્સ જોવો છો પરમાલિંકના, તો એમાં જો સિલેક્ટ શું છે? કસ્ટમ સ્ટ્રક્ચર. કસ્ટમ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? લોકલ હોસ્ટ, વર્ડપ્રેસ 5.1.3, વર્ડપ્રેસ, index.php, પછી યર આપવાનું છે, પછી મંથ નંબરમાં આપવાનો છે, ડે અને પોસ્ટનું નેમ. તો આ તમે જે સિલેક્ટ કર્યું છે એ કસ્ટમ સ્ટ્રક્ચર તમને શો કરી દે છે, બરાબર. હવે અહીંયા ડે અને નેમ જ આપો છો ખાલી, અને સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરો છો, તો એ લિંક જે છે એમાં શું આવશે? ખાલી નેમ અને યર અને નેમ. ઇન્ટ્રોડક્શન ઓફ પીએચપી માં જાશો, ન્યૂ એક પોસ્ટ ક્રિએટ કરીને તમને શો કરીશ, બરાબર. અત્યારે ડે અને નેમ સિલેક્ટ કર્યું છે, તો એ એમાં ડે અને નામ વાઇઝ તમને શો કરીને દેખાડશે. અત્યારે જે પ્રમાણે સેટિંગ્સ છે એ પ્રમાણે સેટિંગ રાખું છું. તમે એકવાર ચેકઆઉટ કરી લેજો કેવી રીતે તમને શો કરે છે એ. પોસ્ટ નેમ તમારે ખાલી શો કરવું હોય તો ખાલી પોસ્ટ નેમ જ શો થશે. ન્યુમેરિક એટલે નંબર વાઇઝ તમને શો કરશે. મંથ અને નેમ વાઇઝ શો કરશે. એટલે ટૂંકમાં આ તમારી જે લિંક છે એ કઈ પ્રમાણે તમારે શો કરવી છે એ છે. અને લાસ્ટ છે ઓપ્શનલ, જેમાં કેટેગરી બેઝ આપવું હોય તો કેટેગરી બેઝ, અને ટેગ બેઝ આપવું હોય તો ટેગ બેઝ. આ બંને સિલેક્ટ કરીને તમે સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરશો તો ચેન્જીસ થશે. તો આટલા હતા આપણા સેટિંગ્સના ટાઈપ્સ. જનરલ સેટિંગ્સ, રાઇટિંગ, રીડિંગ, ડિસ્કશન, મીડિયા અને પરમલિંક. આ સેટિંગ્સ વિશે જોયું. આજે તમારું યુનિટ 2 છે એ કમ્પ્લીટ થાય છે. યુનિટ 2 ના બધા જ પોઈન્ટ્સ આપણે જોઈ ગયા છીએ. પોસ્ટ, મીડિયા, પેજીસ, કમેન્ટ્સ, કેટેગરી અને કેટેગરીઝ, પછી ટેગ્સ જોઈ ગયા. નેક્સ્ટ યુઝર્સ જોઈ લીધું અને સેટિંગ્સ જોઈ ગયા. ડેટાબેઝ સ્ટ્રક્ચર, અપલોડિંગ ફાઇલ્સ, આ બધા જ પોઈન્ટ્સ આપણે કવર કરી ગયા છે. હવે યુનિટ 2 આજે તમારું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ યુનિટ કમ્પ્લીટ કરાવશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.